ગર્વથી ગુજરાતી। એક ગામમાં કિશન નામનો એક છોકરો રહેતો હતો, જેના રમતમાં હોશિયાર હતો કે ના ભણવામાં। કિશન ખૂબ શરમાળ સ્વભાવનો હોવાથી ગામમાં કે સ્કૂલમાં એના કોઈ મિત્ર નહોતા। કિશનની કોઈના સાથે મિત્રતા ન હોવાથી એ પશુ પંખીઓ, છોડવા અને વૃક્ષો સાથે કે કોઈ પણ નિર્જીવ વસ્તુઓ સાથે મિત્રતા કરી લેતો। કિશનના ઘરના સામે એક ઘટાદાર ફણસનું વૃક્ષ હતું। કિશન સ્કૂલ જતો ત્યાં સુધી બાકીનો સમય એ હંમેશા ફણસના વૃક્ષ પાસે જ રહેતો, એના સાથે રમતો અને ત્યાં જ આરામ કરતો। ક્યારેક વૃક્ષ પર ચઢીને તો ક્યારેક એની છાયામાં સૂઈ પણ જતો। સમય જતા કિશનને એ ફણસના વૃક્ષ સાથે ગાઢ મિત્રતા થઈ ગઈ અને એના મનની દરેક વાત એ વૃક્ષને જણાવતો। એક દિવસ એક ચમત્કાર થયો। કિશન હંમેશની જેમ એના મનની વાત વૃક્ષને કહી રહ્યો હતો, ત્યાં વૃક્ષમાંથી અવાજ આવ્યો। પહેલા તો કિશન ગભરાઈ ગયો, પણ સાથે એની ખુશીનો પાર પણ ન રહ્યો, કારણ કે હવે એને કોઈ એવું મળી ગયું હતું જે એની વાત સાંભળી શકે છે, એના સાથે વાત કરી શકે છે। ફણસનું વૃક્ષ જવાબ આપતા બોલ્યું, તારી ગાઢ મિત્રતા જોઈને હું મારી જાતને રોકી ન શક્યો અને બોલવા મજબૂર બન્યો। હું પણ તારા જેમ ઘણો ખુશ છું કે મને તારા જેવો મિત્ર મળ્યો। ધીમે ધીમે વૃક્ષને પણ કિશનની આદત થવા લાગી। સમય જતા એ કિશનને એક મિત્ર તરીકે, એક દીકરા તરીકે સમજતા એની ચિંતા કરવા લાગ્યું। ફણસનું વૃક્ષ કિશનની ખુશીમાં ખુશ અને એના દુઃખોમાં દુઃખી થતું। પરંતુ માણસની એક કુટેવ હોય છે કે સમય જતા એ બદલાઈ જાય છે। આમ ઘણા વર્ષો વીતી ગયા અને હવે કિશન કોલેજ જતો થઈ ગયો, જેથી એ વૃક્ષ પાસે આવતો બંધ થઈ ગયો હતો। કિશનની યાદમાં એ વૃક્ષ દુઃખી રહેવા લાગ્યું। એક દિવસ કિશન વૃક્ષ નજીકથી પસાર થાય છે ત્યારે કિશનને પાસે બોલાવી વૃક્ષ બોલ્યું, કિશન બેટા, મારા પાસે આવ, આપણે થોડી વાતો કરીએ। કિશન જવાબ આપતા બોલ્યો, હાલ મારા પાસે એટલો સમય નથી કે હું તમારા સાથે બેસી વાતો કરી શકું, કારણ કે મારે કોલેજ જવાનું છે। સાથે મારા મનમાં મૂંઝવણ છે કે હું કોલેજની ફી ક્યાંથી ભરું। કિશનની મૂંઝવણ સાંભળી વૃક્ષ બોલ્યું, મારા પાસે પૈસા તો નથી, પરંતુ મારા ફળ તોડીને તું વેચી શકે છે અને એનાથી તારી તકલીફ દૂર થાય તો તું મારા બધા ફળો તોડીને લઈ જઈ શકે છે। કિશનને વૃક્ષની વાત યોગ્ય લાગી। એણે વૃક્ષ પર રહેલા બધા ફણસ તોડી લીધા અને બજાર જઈને વેચી દીધા, જેથી એના પાસે ઘણા પૈસા આવી ગયા। ફણસ વેચીને એણે કોલેજની ફી ભરી દીધી અને એની ચિંતા દૂર થઈ ગઈ। ત્યારબાદ કિશન એના જીવનમાં વ્યસ્ત થઈ ગયો અને વૃક્ષ ફરી એકવાર એકલું પડી ગયું। એ વૃક્ષ દરરોજ કિશનના મળવા આવવાની રાહ જોતું અને આમ ને આમ 2-3 વર્ષ વીતી ગયા, પરંતુ કિશન એને મળવા ન આવ્યો। ત્યારબાદ એકવાર વૃક્ષને કિશન એના જૂના ઘર તરફ આવતો દેખાઈ ગયો અને એને જોતા જ વૃક્ષ હરખાઈ ગયું હતું। કિશન એના પાસે આવતા વૃક્ષ બોલ્યું, આવ કિશન, બેસ મારા પાસે, આપણે થોડી વાતો કરીએ। કિશન બોલ્યો, મારા પાસે હવે અહીં બેસીને વાતો કરવાનો સમય નથી રહ્યો। મારા લગ્ન થઈ ગયા છે, મને નોકરી પણ મળી ગઈ છે, પરંતુ એ નોકરીના પગારમાંથી હું મારું જૂનું ઘર નવું નથી બનાવી શકતો। મને એ વાતની ચિંતા સતાવી રહી છે
કે હું મારી પત્નીને આ જૂના પુરાણા ઘરમાં કેવી રીતે રાખીશ. કિશનને ચિંતામાં જોઈ વૃક્ષનું મન ભાવવિભોર બની ગયું અને એણે કહ્યું કે તું મારી બધી ડાળખીઓ કાપી તારું નવું ઘર બનાવી શકે છે અને જરૂર પડે તો ફરી મારા ફળો વેચી પૈસાનો બંદોબસ્ત કરી શકે છે. મારા લાકડા લઈને તારા અને તારી પત્ની માટે સરસ ઘર બની જશે અને તારી ચિંતા દૂર થઈ જશે. કિશન વૃક્ષની નાની મોટી બધી ડાળીઓ કાપી વેચી આવ્યો અને એના ફળો પણ બજારમાં વેચીને ઘણા રૂપિયા એકઠા થઈ ગયા. કિશન જૂના ઘરની મરમ્મત કરાવી એને ભાડે આપી દે છે અને પોતે બીજી જગ્યાએ રહેવા ચાલ્યો ગયો. ફણસનું વૃક્ષ ફરી એકવાર એકલું થઈ ગયું. સમય જતા વૃક્ષ કિશનના પાછા આવવાની, એને મળવા આવવાની આશા છોડી દે છે અને વિચારી લે છે કે હવે એની મુલાકાત કિશન સાથે ક્યારેય નહીં થાય. એની બધી ડાળીઓ કપાઈ જવાથી એના પર નવા પત્તા કે કૂંપળો પણ નહોતી ફૂટતી. ધીરે ધીરે વૃક્ષ હવે નિર્જીવ સમાન થવા લાગ્યું હતું. ત્યારબાદ ઘણા વર્ષો વીતી ચૂક્યા અને એક દિવસ એક વૃદ્ધ વડીલ લાકડીના ટેકે વૃક્ષ પાસે આવતા દેખાઈ રહ્યા હતા. એ વૃદ્ધ વડીલના પાસે આવતા જ ફણસનું વૃક્ષ એમને ઓળખી જાય છે. એ બીજું કોઈ નહીં પરંતુ કિશન હતો, જે ઘડપણના દિવસોમાં આવી ચૂક્યો હતો. કિશન જેવો વૃક્ષની નજીક પહોંચે છે તો વૃક્ષ કહે છે, માફ કરજે મિત્ર, હવે મારા પાસે તને આપવા માટે કશું જ નથી. કિશન બોલ્યો, મારે કશું નથી જોઈતું, હું કશું લેવા નથી આવ્યો, ના મારી કોઈ ઈચ્છાઓ બચી છે. હું તો બસ તારા સાથે બેસવા આવ્યો છું, વાતો કરવા આવ્યો છું. કિશન વૃક્ષને ભેટી પડ્યો ત્યાં તો સુકાઈને નિર્જીવ બની રહેલું ફણસનું વૃક્ષ એકાએક ખીલી ઉઠ્યું. એનામાં નવી કૂંપળો ઉગવા લાગી. મિત્રો, આ તો માત્ર એક કાલ્પનિક ઘટના છે, પરંતુ આપણને ઘણું શીખવી જાય છે. આ ઘટના મનુષ્યના સ્વાર્થ ભાવના દર્શન કરાવે છે અને સાથે એ પણ શીખવે છે કે આપણા મા બાપ પણ આપણી દરેક ખુશી માટે, આપણને સારું જીવન મળે એ માટે એમના બધા સપના મૂકી ફક્ત આપણા ભવિષ્ય માટે જ વિચારે છે. હાલના સમયમાં ઘણા લોકો છે જે કિશન જેવા સ્વાર્થી હોઈ શકે છે.